फ्रेंड्स हेल्प बच्चों में તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું મોડેલ પેપર 7 કે જે ડાયરેક્ટ એક્ઝામમાં આવી શકે એસએમસી ની અંદર। એટલે એ ટાઈપના ક્વેશ્ચન છે બધા। વિડિયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1, ધ પ્રિફર્ડ સાઇટ ફોર ગિવિંગ આઈએમ ઇન્જેક્શન્સ ટુ ઇન્ફન્ટ। ઇન્ફન્ટને આપણે આઈએમ ઇન્જેક્શન આપવાનું હોય તો કઈ સાઇટ પર આપીશું? તો ઓપ્શન જોઈ લો, ગ્લુટિયલ ડેલ્ટોઇડ વાસ્ટસ લેટરલિસ કે અમ્બિલિકસ। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, વાસ્ટસ લેટરલિસ। હવે જો આની અંદર હું તમને ખબર પડે કેમ ગ્લુટિયલ નહીં આપવાનું, તો એની અંદર સાયટિકા નર્વના ઇન્જરી થવાના બહુ હાઈ રિસ્ક છે, બરાબર। અને ઇન્ફન્ટની અંદર ડેલ્ટોઇડ મસલ્સ બરાબર ડેવલપ થયેલા ના હોય તો વાસ્ટસ લેટરલિસ આપણો સાચો આન્સર રહેશે। અને અમ્બિલિકસ આપણે શેના માટે યુઝ કરીએ છીએ? સબક્યુટેનિયસ માટે, આઈએમ માટે યુઝ કરતા નથી। અને કે વાસ્ટસ લેટરલિસ મસલ્સ કેવા હોય કે થાઈના મસલ્સ છે, બરાબર। અને એક બહુ થીક હોય, વેલ ડેવલપ થયેલા હોય અને કોઈ જાતની મેજર નર્વ અથવા બ્લડ વેસલ્સ ત્યાં આવેલી હોતી નથી। क्वेश्चन 2, 1 ml बराबर કેટલા ડ્રોપ્સ? તો 1 ml બરાબર કેટલા ડ્રોપ થાય? તો એનો આપણો જવાબ આવશે ઓપ્શન બી, 15। હવે આની અંદર બે ક્વેશ્ચન નીકળે છે કે ભાઈ મેક્રો ડ્રીપ સેટમાં કેટલા હોય છે અને માઇક્રો ડ્રીપની અંદર કેટલા હોય? તો મેક્રોની અંદર તમારે કેટલું યાદ રાખવાનું? 15, બરાબર। અને જ્યારે માઇક્રો ડ્રીપ સેટ તમને પૂછે પીડિયાટ્રિક માટે તો 60 ડ્રોપ પર ml। આ બધી ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડ્રીપના પણ પૂછે છે, ક્લિયર? એટલે આપણો જવાબ રહેશે 1 ml બરાબર 15 કરેક્ટ આન્સર રહેશે। ગ્રેજ્યુઅલ ડિક્રીઝ ઓફ ધ બોડી ટેમ્પરેચર આફ્ટર ડેથ, કે ડેથ પછી બોડીનું ટેમ્પરેચર ધીરે ધીરે ઘટે એને આપણે શું કહીશું? જો આની અંદર આપણે ઇઝી ટ્રીકથી યાદ રાખીશું, કારણ કે આમાં બધા કન્ફ્યુઝન થાય છે, બરાબર। તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, અલ્ગર મોટિસ, ક્લિયર? તો યાદ કરી રાખશું, જુઓ લીવર એટલે લીવર હંમેશા સ્કિન સાથે કનેક્ટ હોય, બરાબર। તો એટલું યાદ રાખવાનું કે ડિસ્કલરેશન જોવા મળે છે લીવર મોટિસની અંદર, ક્લિયર? અલ્ગર મોટિસની અંદર શું આવશે? બોડી ટેમ્પરેચર અલ્ગર આવે, બરાબર, એટલે તમારે ટેમ્પરેચર યાદ રાખવાનું। રાઇગર મોટિસ, રાઇગર આવે એટલે આપણું બોડી એકદમ કેવી ઝક્કડ થઈ જાય, બરાબર, આમ હાથ પગ ખેંચાય એટલે સમજી લેવાનું કે સ્ટીફનેસ આવે। રાઇગર મોટિસ આવે એટલે તમારે કોઈ સ્ટીફનેસ, બરાબર। હાઇપોથર્મિયા એટલે બોડી ટેમ્પરેચર લો થઈ જાય। તો યાદ કરી રીતે રાખશો કે ભાઈ અલ્ગર એટલે કોલ્ડ, બરાબર। લીવર એટલે કલર, લીવર ઉપર તમારે યાદ રાખવાનું ભાઈ કલર, બરાબર, કલરનો એ રીતે જ થાય। રાઇગર એટલે રિજિડ, રાઇગર આર ફોર રિજિડ, એ રીતે યાદ રાખશો તો પણ ચાલશે। ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ ટર્મ્સ ડિસ્પેઝિયા, ડિસ્પેઝિયાનો મતલબ શું થશે? તો એની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન ડી, ડિફિકલ્ટી ઇન સ્વેલોઈંગ। જો રાઇટિંગનો શું મતલબ થાય? ડિસ્ગ્રાફિયા, બરાબર। ફોકસિંગમાં એટેન્શન, જે એડીએચડી, સાયકેટિકમાં આવે એટેન્શન ડેફિસિટ હાઇપર ડિસઓર્ડર। ડિફિકલ્ટી ઇન અન્ડરસ્ટેન્ડિંગ સ્પીચ તો ડિસ્પેસિયા, વચ્ચે એસ તો સ્પીચ, જી તો પછી સ્વેલોઈંગ, ક્લિયર? એટલે યાદ રાખજો। ડ્યુરિંગ ઇન્સર્શન ઓફ એનજી ટ્યુબ ઇન વિચ પોઝિશન શુડ ધ પેશન્ટ બી કીપ, કે જ્યારે આપણે એનજી ટ્યુબ નાખતા હોઈએ ત્યારે પેશન્ટને કઈ પોઝિશન આપવી જોઈએ? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, હાઈ વાવલર પોઝિશન્સ અથવા અપરાઇટ, સિટિંગ અપરાઇટ પોઝિશન પણ તમે કહી શકો, જેની અંદર આપણે 60 to 90 ડિગ્રી પેશન્સ અપરાઇટ પોઝિશન્સની અંદર આપણે રાખવાનું હોય। કેમ? કારણ કે ગ્રેવિટીના નિયમ મુજબ શું થઈ જાય કે જે તમે ટ્યુબ પાસ કરો એ ઇસોફેગસની અંદર ઇઝીલી ડાઉન થઈ જાય અને એરવેને આપણે પ્રોટેક્શન્સ મળે, બરાબર। સુપાઈન તમે કોનો કહો? સુપાઈન એટલે કે બેક ઉપર સીધા સુવાડીએ, બરાબર। તો માસિવ એસ્પિરેશન રિસ્ક રહેવામાં શું થઈ જાય? માસિવ એસ્પિરેશન મતલબ તમે જો સુપાઈન પોઝિશન આપો તો જે બી આપો એ એસ્પિરેટ થવાના ચાન્સીસ વધી જાય। પ્રોનની અંદર શું હોય? ફેસ ડાઉન હોય, ફિઝિકલી એનજી ટ્યુબ માટે આ ચાલશે નહીં, ક્લિયર? લેટર આપણે રેક્ટલ એક્ઝામ અને એનિમા માટે યુઝ કરીએ છીએ। વિચ રૂટ ઇઝ યુઝ ફોર ઇમિડિયેટ એન્ડ ડાયરેક્ટ ઇફેક્ટ ઓફ ડ્રગ્સ, કે એવી કયો રૂટ છે દવાનો કે તાત્કાલિક એની અસર તમને જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ઇન્ટ્રાવિનસ, બરાબર, કારણ કે ઇન્ટ્રાવિનસની અંદર ઇમિડિયેટ તમને જોવા મળશે। ક્વેશ્ચન 7, ફોર્મ વેર ડઝ અ પેશન્ટ એક્વાયર નાઝોકોમલ ઇન્ફેક્શન્સ, નાઝોકોમલ ઇન્ફેક્શન્સ તમે ક્યાંથી પેશન્ટની અંદર જોવા મળશે? તો એની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, હોસ્પિટલ, બરાબર। હવે જો આની અંદર શું હોય કે કોમ્યુનિટીની અંદર બિફોર એડમિશન હોય, બરાબર, બિફોર એડમિશન હોય, બરાબર, કે પેશન્ટ આવે પહેલાં લઈને આવે તો એને કહેવાય આપણે કોમ્યુનિટી એક્વાયર, બરાબર। પણ 48 કલાક પછી હોય તો એને કહેવાય નાઝોકોમિયલ, અથવા તમે હોસ્પિટલ અથવા HAI પૂછો, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન્સ, બરાબર। તો એ બધું નોઝોકોમિયલ પણ આપણે એને કહીએ છીએ। વોટ ઇઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ ટર્મ એનોરેક્સિયા, એનોરેક્સિયાનો મતલબ શું થઈ જાય? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, લોઝ ઓફ એપિટાઇટ, બરાબર। લોઝ ઓફ હેરના આપણે શું કહીએ? એલોપેસિયા। લોઝ ઓફ સ્લીપને શું કહીએ? ઇન્સોમિયા। લોઝ ઓફ સ્પીચના અફેઝિયા, ક્લિયર? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ એસેપ્સિસ, એસેપ્સિસનો મતલબ શું થશે? તો એસેપ્સિસ મતલબ
એની અંદર આપણો જવાબ શું રહેશે? ફ્રીડમ ફ્રોમ ધ ઇન્ફેક્શન. બરાબર. ફીવરને રિલીવ કરવા માટે એન્ટીબાયોટિક ઇફેક્ટવાળી ડ્રગ્સ હોય. બરાબર. પેન માટે એનાલ્જેસિક હોય અને એલર્જી માટે એન્ટીહિસ્ટેમાઇન હોય. વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ DMPA? DMPA નું ફૂલ ફોર્મ શું છે? તો આની અંદર આપણો જવાબ શું હશે? એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાય છે કે તો ઓપ્શન સી, ડિપોટ મેડોક્સી પ્રોજેસ્ટ્રોન એસિટેટ. બરાબર. સી સાચો આન્સર રહેશે. બરાબર. હજુ એની અંદર આપણે ડિવાઈડ કર્યા કે DMPA શું છે? એક કોન્ટ્રાસેપ્ટિવ છે, પણ ઇન્જેક્ટેબલ કોન્ટ્રાસેપ્ટિવ છે. બરાબર. કે જેને આપણે એ શું કરે? ઓવ્યુલેશનને ઇન્હિબિટ કરે. શું કરે? ઓવ્યુલેશનને ઇન્હિબિટ કરવાનું કામ કરતા હોય છે. અને 3 મહિના આપણે આપીએ, જેને કહીએ છીએ અંતરા. શું કહીએ છીએ? અંતરા. શું કહીએ છીએ? આપણે અંતરા કહીએ છીએ. ક્લિયર? A newly married healthy couple is asking for the best method of contraception in which one of the following method a nurse will advise. એક મેરિડ કપલ છે, બરાબર, એમના કોન્ટ્રાસેપ્શન મેથડનો યુઝ કરવો છે, તો નર્સ એમને શું એડવાઇસ કરશે? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, કમ્બાઇન ઓરલ પિલ્સ. બરાબર. કારણ કે ઓરલ પિલ્સ શું છે? 100% ફર્સ્ટ પ્રેગ્નન્સી ડિલે કરવા માટે આઈડિયલ છે. ક્લિયર? The number of new cases is defined populations during a specific period of time is referred. કે નંબર ઓફ ન્યૂ કેસીસ પૂછ્યા છે. બરાબર. કે તમારું જે પોપ્યુલેશન હોય કોમ્યુનિટીનું સ્પેસિફિક પીરિયડની અંદર નંબર ઓફ ન્યૂ કેસીસ જોવા મળે એને આપણે કયો રેટ કહીશું? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જો આ ઇન્સિડન્સ અને પ્રિવિલન્સમાંથી ક્વેશ્ચન આવે જ છે, તો આપણો જવાબ રહેશે ઇન્સિડન્સ. શું રહેશે? ઇન્સિડન્સ. બરાબર. તો જો ઇન્સિડન્સ એટલે ન્યૂલી અને પ્રિવેલન્સ મતલબ ઓલ્ડ અને ન્યૂ અને ઓલ્ડ બંનેનું પૂછે તો તમારે શું યાદ રાખવાનું છે? તો પ્રિવેલન્સ. ક્લિયર? ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ ઇઝ એક્સપ્રેસ ઇન ટર્મ. ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટનો રેશિયો આપણે કઈ રીતે નીકાળી શકીએ? રેટ કઈ રીતે નીકાળી શકીએ? તો કેટલા બર્થે? તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, 1000 લાઈવ બર્થ. ક્લિયર? વન ઓફ ધ મેજર કોઝ ઓફ મેટર્નલ મોર્ટાલિટી ઇન ઇન્ડિયા. મેટર્નલ મોર્ટાલિટીનું ઇન્ડિયાની અંદર થવાનું મુખ્ય કારણ કયું છે? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, હેમરેજ. શું રહેશે? હેમરેજ. બરાબર. ગ્લોબલ અને ઇન્ડિયાની બંનેની અંદર એ આપણે આવી જાય છે. વેન એન ઇન્ડિવિજ્યુઅલ કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ ઇન્ફેક્ટેડ પર્સન્સ એન્ડ ઇઝ આઇસોલેટેડ ફોર ધ ડ્યુરેશન ઓફ ઇન્ક્યુબેશન પીરિયડ, ઇટ ઇઝ રિફર એઝ. કે વ્યક્તિ માણસ છે, ઇન્ફેક્ટેડ પર્સનના કોન્ટેક્ટમાં ખાલી આવે છે અને એના ઇન્ક્યુબેશન જે ડિઝીઝ હોય એના ઇન્ક્યુબેશન પીરિયડ સુધી એને આઇસોલેટ કરવામાં આવે તો આપણે શું કહીશું? એને આપણે શું કહીશું? ઓપ્શન સી, ક્વોરન્ટાઇન. બરાબર. કારણ કે માણસ કેવો છે? હેલ્ધી. તો ક્વોરન્ટાઇનમાં તમારે શું યાદ રાખવાનું? કે હેલ્ધી પીપલના જે ડિઝીઝવાળા છો તે એક્સપોઝ થયું એને અલગ રાખવો. બરાબર. આઇસોલેશન તમે કોને કહેશો? કે ઓલરેડી જે બીમાર હોય, ઓલરેડી જે સીક હોય, બીમાર હોય, એને આપણે અલગ રાખીને કહેવાય આઇસોલેશન. ટુ સ્ટડી ધ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ ડિઝીઝ ઇન અ કોમ્યુનિટી ઇઝ ટર્મ. એ કોમ્યુનિટીની અંદર ડિઝીઝનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે અને સ્ટડી કરવામાં આવે, આપણે શું કહીશું? તેને કહીશું આપણે એપિડેમિયોલોજી. શું કહીશું? એપી મતલબ અપોન, ડેમોઝ એટલે પીપલ, અને લોગોસ એટલે સ્ટડી. બરાબર. પેથોફિઝિયોલોજી તમે કોને કહો? કે ભાઈ ડિઝીઝની મિકેનિઝમની બાયોલોજીકલ સ્ટડીને કહીએ. ઓન્કો એટલે કેન્સરની સ્ટડી. સોશિયોલોજી એટલે સોસાયટીની સ્ટડી. ક્લિયર? The period between the entry of agent of disease and before appearance of clinical sign is. કે જ્યારે કોઈ પણ ડિઝીઝનો માઇક્રો ઓર્ગેનિઝમ્સ આપણા બોડીમાં દાખલ થાય અને પહેલું સાઇન જોવા મળે એ વચ્ચેનો પીરિયડને આપણે શું કહીએ છીએ? જવાબ આવશે ઓપ્શન સી, ઇન્ક્યુબેશન્સ પીરિયડ. શું કહેવાય? ઇન્ક્યુબેશન્સ પીરિયડ. ક્લિયર? આ જોઈ લો. એન્ટ્રી અહીંયા એજન્ટ દાખલ થાય, બરાબર, તો ઇન્ક્યુબેશન ફર્સ્ટ ક્લિનિકલ સાઇન વચ્ચેનો જે પીરિયડ આપણે શું કહીશું? ઇન્ક્યુબેશન્સ પીરિયડ. અને પછી શું ચાલુ થાય? પ્રોડોર્મલ પીરિયડ. કે જેની અંદર વહેલા જે સિમ્પટમ્સ ચાલુ થાય એને આપણે શું કહીશું? પ્રોડોર્મલ પીરિયડ. ધ કમ્પોનન્ટ ઓફ ORS ઇન્ક્લુડ ધ ફોલોઈંગ. તો ORSના જે WHO પ્રમાણે ORSના કમ્પોનન્ટ કયા કયા હોય એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, સોડિયમ, ક્લોરાઇડ, ગ્લુકોઝ અને પોટેશિયમ. આ 4 વસ્તુ આની અંદર રહેશે. વિચ પોઝિશન એડોપ્ટેડ બાય ચાઇલ્ડ વિથ એપિગ્લોટાઇટિસ ઇન્ડિકેટ એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. હવે એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસની સાથે એપિગ્લોટાઇટિસ વાળું બાળક છે તો કઈ પોઝિશન આપણે આપી શકીએ? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? એપિગ્લોટાઇટિસની અંદર જવાબ રહેશે ઓપ્શન એ, ટ્રિપોઇડ પોઝિશન. ટ્રિપોઇડ પોઝિશન્સ આપણે બાળકને આપવાની હોય છે. ક્લિયર? એમાં શું કરવાનું હોય? કે જે હેન્ડને લીનિંગ ફોરવર્ડ આપણે કરવાના હોય કે જેથી એરવે આપણો ઓપન રહે.
વોમિટિંગ મે કોઝ, વોમિટિંગ થાય તો તમને શું જોવા મળશે? બરાબર. તો જો આની અંદર એક ઇઝી કોન્સેપ્ટ આપણે સમજીશું કે વોમિટિંગ અને ડાયરિયામાં તમે કન્ફ્યુઝન્સ ના થાય તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન એ, મેટાબોલિક આલ્કલોસિસ. હવે જુઓ, વોમિટિંગમાં શું થઈ જાય? એસિડ ઉપર આવે, કમ અપ અને આઉટ, એટલે એસિડ બહાર નીકળે. બરાબર. એટલે શું થઈ જાય કે જે ગેસ્ટ્રિક એસિડ હોય એ લોસ થઈ જાય, પરિણામે અંદર શું વધે? બેઝ વધે, એટલે મેટાબોલિક આલ્કલોસિસ. એટલે ડાયરિયામાં શું થઈ જાય? બેઝ નીચે જાય, બેઝ નીચે જાય એટલે બહાર નીકળે, એટલે શું થઈ જાય? બેઝનો લોસ જોવા મળે. બરાબર. એટલે વધે શું? એસિડ. તો મેટાબોલિક એસિડોસિસ તમને શામાં જોવા મળશે? તો ડાયરિયામાં. અને મેટાબોલિક આલ્કલોસિસ તમને વોમિટિંગની અંદર જોવા મળશે. હવે સાયકેટ્રિકના અને ઓબ્સ્ટેટ્રિકના આપણે ક્વેશ્ચન જોઈએ. આફ્ટર ડિલિવરી એન્ટીડી ઇન્જેક્શન શુડ બી એડમિનિસ્ટર્ડ ટુ RH નેગેટિવ મધર. તો RH નેગેટિવ મધર હોય રોગામાં આપણે આપવાનું છે, કેટલા કલાકની અંદર આપણે આપી દેવાનું? તો વિધિના 72 hours આફ્ટર ડિલિવરી આપણે રોગામ આપવાનું હોય છે. 1500 માઇક્રોગ્રામ્સ આપણે આપી દેવાનું હોય છે. બરાબર. એમ્બ્રિયોજેનિક સ્ટેજ ઇઝ નોન એઝ, એમ્બ્રિયોજેનિક સ્ટેજ તમે કોને કહેશો? તો એમ્બ્રિયો કોને કહીશું? તો અંદર આપણે જવાબ શું રહેશે? તો 8 વીક સુધીની જે કોન્સેપ્શન્સ હોય એને આપણે શું કહીશું? એમ્બ્રિયો કહીશું. ખાસ કરીને જુઓ, પહેલા 2 વીક સુધી શું હોય? જાયગોટ બને, પછી એમ્બ્રિયો 2 થી 8 વીક, બરાબર. 2 થી 8 વીક ગણ્યા 3 થી 8 અને 9 થી જન્મ સુધીના આપણે શું કહીએ છીએ? ફિટસ તરીકે ઓળખીએ છીએ. In following which is not included in the 4A of schizophrenia, કે સ્કિઝોફ્રેનિયાની અંદર જે 4A છે એની અંદર શાનો સમાવેશ નથી થતો? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, એન્ઝાઇટીનો સમાવેશ થતો નથી. જો શાનો સમાવેશ થાય? ઓટિસ્ટિક થિંકિંગનો, બરાબર, લૂઝ એસોસિએશન, એમ્બિવેલન્સ અને અફેક્ટ. આ ચારે ચાર યાદ રાખજો. અને કોને આપ્યું હતું? આ બ્લ્યુલરે આપ્યું હતું. બ્લ્યુલરે આપ્યા હતા. આ ફોરે કોને આપ્યા હતા? બ્લ્યુલરે. યાદ રાખજો, એક્ઝામમાં પણ પૂછી શકે. ક્લિયર? ગામોફોબિયા મીન્સ, ગામોફોબિયા એટલે શું થઈ જાય? તો ગામોફોબિયાનો મતલબ થશે, આપણે જવાબ રહેશે ફિયર ઓફ મેરેજ. બરાબર. ફોનોફોબિયાનો મતલબ શું થાય? સાઉન્ડથી ડર લાગતો હોય. ગામો એટલે મેરેજ. ઓટોફોબિયા એટલે આઇસોલેશન થવાનો ડર હોય. અને ટેકોફોબિયા મતલબ સ્પીડનો ડર તમને લાગતો હોય. ધ એક્સ્ટ્રીમ ફિલિંગ ઓફ હેપીનેસ, વધારે પડતી હેપીનેસની ફિલિંગ હોય ને આપણે શું કહીશું? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, એક્ટસી. બરાબર. આ જે મિનિયાની અંદર આ જોવા મળે, પેલું ઇફોરિયા જોવા મળે, ઇલેશન, એક્ઝેલ્શન અને એક્ટેસી. આ તમારે સિક્વન્સ ખાસ યાદ રાખવાની. બરાબર. એ પૂછી શકે. ધ મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ ઓફ ECT, ECTનો મોસ્ટ કોમન સાઇડ ઇફેક્ટ, ECT મતલબ ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. તો મોસ્ટ સાઇડ ઇફેક્ટ તમને શું જોવા મળશે? તો જવાબ આવશે ઓપ્શન બી, ટેમ્પરરી મેમરી લોસ. શું જોવા મળશે? ટેમ્પરરી મેમરી લોસ તમને જોવા મળશે. સિવિયર પૂછે તો એમાંય પણ થઈ શકે અને ફ્રેક્ચર પણ થઈ શકે. મોસ્ટ કોમન ટાઈપ ઓફ હેલ્યુસિનેશન સીન ઇન સ્કિઝોફ્રેનિયા પેશન્ટ. તો સ્કિઝોફ્રેનિયાની અંદર કયા પ્રકારનું હેલ્યુસિનેશન્સ તમને જોવા મળશે? તો આની અંદર આપણે જવાબ છે, આ ગોખી જ મારજો. બરાબર. તો આની અંદર આપણે જવાબ શું રહેશે? ઓપ્શન એ, ઓડિટરી હેલ્યુસિનેશન્સ તમને જોવા મળશે. કારણ કે હિયરિંગ વોઇસ છે, હોલમાર્ક છે સ્કિઝોફ્રેનિયાનું. બરાબર. વિઝ્યુઅલ તમને શેમાં જોવા મળશે? તો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન તમને ઓર્ગેનિક પેન ડિસઓર્ડર સિન્ડ્રોમ અથવા ડેલિરિયમની અંદર જોવા મળશે. જે ટેક્ટાઇલ પૂછે તો ટેક્ટાઇલની અંદર તમારે શું યાદ રાખવાનું? ખાસ આલ્કોહોલ વિડ્રોલની અંદર અથવા કોકેન અને આલ્કોહોલ વિડ્રોલની અંદર તમને શું જોવા મળશે? તો એ ટેક્ટાઇલ જોવા મળશે. અને ઓલ ફેક્ટરની અંદર જ્યારે તમારો ટેમ્પોરલ લોબ અથવા એપિલેપ્સીની અંદર તમને જોવા મળશે. બરાબર. ખાસ કરીને ઓલ ફેક્ટરી એપિલેપ્સીની અંદર. ધ ડ્રગ ઓફ ચોઇસ ટ્રીટમેન્ટ ઓફ મેનિક એપિસોડ. તો મેનિક એપિસોડની અંદર તમે શું ડ્રગ્સ આપશો? જવાબ શું રહેશે? ઓપ્શન સી, લિથિયમ આપણે આપવાની હોય છે. બરાબર. ગોલ્ડ સ્ટાન્ડર્ડ લિથિયમ ડ્રગ્સ છે. હાલોપેરિડોલ અને CPZ શું છે? એક એન્ટીસાયકોટિક છે. ઇમિપ્રાપિન એ ટ્રાયસાયક્લિક એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ છે. નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઇઝ લોન્ચ ઇન ધ યર. હવે જો આની અંદર એક્ટ પણ પૂછી શકે અને પ્રોગ્રામ પણ પૂછી શકે. બરાબર. તો પહેલો શું આવ્યો હતો? પ્રોગ્રામ આવ્યો હતો. તો એની અંદર આપણે જવાબ શું રહેશે? 1982. અને 1987 ની અંદર શું આવ્યું હતું? તો એક્ટ આવ્યો હતો. નેશનલ મેન્ટલ હેલ્થ એક્ટ ક્યારે આવ્યો હતો? તો 1987માં. પ્રોગ્રામ પૂછે તો 1982 ની અંદર. ક્લિયર? હુ કોઈન ધ ટર્મ ઓફ સ્કિઝોફ્રેનિયા, સ્કિઝોફ્રેનિયા કોને વર્ડ્સ આપ્યો હતો? તો આની અંદર જવાબ શું હશે? યુજન બ્લ્યુલરે. આગળ આપણે જોયું. બરાબર. 1908ની અંદર એ આપ્યો હતો. કે શાના ઉપરથી આપ્યો હતો? તો પહેલાં હતું એને કહેતા હતા આપણે ડેમેન્શિયા પ્રિકોક્સ. શું કહેતા હતા? ડેમેન્શિયા પ્રિકોક્સ પરથી બ્લ્યુલરે શું કર્યું? એને સ્કિઝોફ્રેનિયા નામ આપ્યું. અને 4 જે હમણાં કન્ડિશન્સ આપી આપણે જોઈએ. બરાબર. Failure to pass meconium within the first 24 hours after birth may indicates.
કે ભાઈ પહેલાં 24 કલાકની અંદર બાળક મૂકીને પાસ અથવા સ્ટૂલ પાસ કરવાનું ફેલ જાય તો એના કઈ કન્ડિશન્સ હશે તો એને આપણે કહીશું ઓપ્શન સી હર્સ્પ્રુંગ ડિઝીઝ. શું કહેવાય? હર્સ્પ્રુંગ ડિઝીઝ. બરાબર. એની અંદર શું હોય કે જે કોલોનના નર્વસ સેલ્સ અથવા ગેંગ્લિયન સેલ્સ એબ્સન્ટ તમને જોવા મળતા હોય છે. 22 worsening of the conditions of the child with asthma is indicated. તો અસ્થમાની કન્ડિશન્સની અંદર બાળકની કન્ડિશન વર્સનિંગ છે એવું તમે ક્યારે ખરાબ સ્થિતિ છે એવું તમે ક્યારે કહેશો તો એમાં શું જોવા મળશે તો ડિક્રીઝ વિઝિંગ આપણો આન્સર રહેશે. બરાબર. એટલે કે સાયલન્ટ ચેસ્ટ કહેવાય. ડિક્રીઝ વિઝિંગ મતલબ શું થઈ જાય કે એરવેની અંદર સોજો આવી જાય, કોઈ એરનું મૂવમેન્ટ ના જોવા મળે. એક મેડિકલ ઇમરજન્સી એ છે. To prevent sudden infant death syndrome, nurse advise the mother that infant should be placed on his her. કે આપણે બાળકની અંદર સડન ઇન્ફન્ટ ડેથ એટલે કે તમારા ટૂંકમાં આવી રીતે પૂછે SIDH સડન ઇન્ફન્ટ ડેથ સિન્ડ્રોમ તમારે અટકાવવું છે તો કઈ પોઝિશન્સ આપણે હાલવાનું ના કહેવાનું અથવા કઈ આપવી જોઈએ સેફ સાઈડ તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે બેક ઉપર. ઊંધું ક્યારે બાળકને સુડાવવાનું નથી. હંમેશા સુપાઇન પોઝિશન્સ બેબીને આપણે સુડાવવાનું છે. ઇન ચિલ્ડ્રન્સ વિચ ડિસીઝ અકર ડ્યુ ટુ પ્રોટીન ડેફિશિયન્સી. તો પ્રોટીન ડેફિશિયન્સીના કારણે બાળકમાં કયો રોગ જોવા મળશે તો એની અંદર આપણો જવાબ આવશે ક્વેશ્ચર. બરાબર. મરાસમસ પણ કેલરીના કારણે જોવા મળે. બેરીબેરી યાદ રાખજો. બેરીબેરી વિટામિન B1 ના કારણે. વિટામિન B1 નું નામ છે થાયામીન. શું છે? થાયામીન. અને સ્કર્વી વિટામિન C ના કારણે જોવા મળે. એનું નામ છે એસ્કોર્બિક એસિડ. શું છે? એસ્કોર્બિક એસિડ. ક્લિયર? નામ પણ યાદ રાખજો. which is appropriate positions provided by nurse after tonsillectomy. કે ટોન્સિલેક્ટોમી કર્યા પછી કઈ પોઝિશન્સ આપણે આપવી જોઈએ તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી સાઇડ લાઇનિંગ પોઝિશન. કારણ કે એસ્પિરેટ ના કરી જાય અને સિક્રેશન આપણે વ્યવસ્થિત રીતે બહાર ડ્રેન આઉટ કરી શકીએ. બરાબર. Which of the following hormone is not produced by placenta? કે પ્લેસેન્ટા દ્વારા નીચેનામાંથી કોઈ હોર્મોન્સ પ્રોડ્યુસ થતો નથી તો એનો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ટેસ્ટોસ્ટેરોન. બરાબર. ટેસ્ટોસ્ટેરોન ક્યાંથી? ગોનાડ્સ મારફતે એ સિક્રેટ થાય છે. પ્રેગ્નન્સી ટેસ્ટ તમારે ડિટેક્ટ કરવું હોય તો આપણે કયો હોર્મોન્સથી કરીએ એ બી પૂછાય તો HCG. બરાબર. અમ્બિલિકલ કોડ કન્ટેન. અમ્બિલિકલ કોડમાં કેટલી આર્ટરી અને કેટલી વેન હોય છે તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી 2 આર્ટરી અને 1 વેન તમને જોવા મળશે. In following which statement is not true regarding amniotic fluid? કે નીચેનામાંથી amniotic fluid માટે કયું સ્ટેટમેન્ટ સાચું નથી તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી નિયર ટર્મ ઇઝ કલર ઇઝ ગોલ્ડન. ના હોય, ગોલ્ડન કલર હોય તો પછી એ નોર્મલ ના કહેવાય. તો ખાસ યાદ રાખવાનો ના 4 મુદ્દા. બરાબર. કયો કે ભાઈ ટર્મ્સ લેવલે આના જ મુદ્દા તમે યાદ રાખો તો 600 થી 800 ml રાઈટ આ છે. બરાબર. આલ્કલાઇન નેચરમાં હોય. સ્પેસિફિક ગ્રેવિટી 1010 તમને જોવા મળશે. નોર્મલ ફ્લુઇડ તમને કેવું જોવા મળશે તો પેલ સ્ટ્રો કલર અથવા ક્લિયર તમને જોવા મળશે. બરાબર. અને તમને જે ગોલ્ડન પૂછ્યું તો ગોલ્ડન શેમાં જોવા મળે છે? આપણે RH ઇનકોમ્પેટિબિલિટીમાં જોવા મળે. શેમાં જોવા મળે? RH ઇનકોમ્પેટિબિલિટીની અંદર જોવા મળતું હોય છે. અને ડાર્ક રેડ બ્રાઉન પૂછે તો ઇન્ટ્રાયુટ્રાઇન ડેથની અંદર તમને જોવા મળશે. ગ્રીનિશ યેલો કલર ઓફ એમ્નિયોટિક ફ્લુઇડ તો ગ્રીનિશ યેલો કલર શેમાં જોવા મળશે તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે પોસ્ટ મેચ્યોરિટીની અંદર. બરાબર. તો આ પીડીએફમાં તમે જોઈ લેજો. ડાર્ક ગ્રીન તમને મ્યુકોનિયમ પાસ કરી ગયું હોય, ગોલ્ડન RH ઇનકોમ્પેટિબિલિટી, ડાર્ક બ્રાઉનની અંદર અથવા ટોબેકો જ્યુસ તમને IUDની અંદર ઇન્ટ્રાયુટ્રાઇન ડેથની અંદર ટોબેકો જ્યુસ અથવા ડાર્ક બ્રાઉનની અંદર તમને જોવા મળશે. ધ અમ્બિલિકલ કોડ સફલ ઇઝ સિન્ક્રોનસ વિથ. અમ્બિલિકલ કોડ કોના જોડે સિન્ક્રોનસ જોવા મળશે તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી ફિટલ પલ્સ. શું આવશે જવાબ? ફિટલ પલ્સ દ્વારા તમને જોવા મળશે. A sleep disorder in which there is a difficulty is maintaining sleep is term. એક સ્લીપ ડિસઓર્ડર છે. બરાબર. કે જેની અંદર તમારે ઊંઘવામાં તકલીફ પડે અને મેન્ટેન કરવામાં તકલીફ પડે એને આપણે શું કહીશું તો એને કહીશું ઓપ્શન બી ઇન્સોમ્નિયા. બરાબર. ઇન્સોમ્નિયા એટલે ઇનેબિલિટી ટુ મેન્ટેન સ્લીપ. બરાબર. કે પોતાને ઊંઘ આવી શકતી ના હોય. હાઇપરસોમ્નિયા એટલે શું હોય કે વધારે પડતી ઊંઘ આવે, ડે ટાઈમમાં પણ તમને ઊંઘ આવે ને શું કહેવાય? હાઇપરસોમ્નિયા. બરાબર. સોમનાબુલિઝમ શું કહેવાય? સોમનાબુલિઝમ એટલે કે ઊંઘમાં ચાલવું, સ્લીપ વોકિંગ. બરાબર. આટલી ટર્મ્સ ખાસ યાદ રાખજો. એન્ટીડોટ ઓફ બેન્ઝોડાઇઝાપિન. બેન્ઝોડાઇઝાપિનનો એન્ટીડોટ કયો છે તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી પ્લુમાજેનિલ.
બરાબર. ફ્લુમાજિનિલ શું કરે, એક રિવર્સ બેન્ઝોડાયઝાપિન ઇફેક્ટ છે, બરાબર. એ લિથિયમ જે બાયપોલર ડિસઓર્ડર માટે યુઝ થાય છે. મિથેડોન શેના માટે આપણે યુઝ કરીએ છીએ, ઓપિયોઇડ ડિપેન્ડન્સ હોય એના માટે યુઝ કરીએ છીએ. અને સીપીઝેડ શું છે, એ ટિપિકલ એન્ટીસાયકોટિક છે. એટલે આ ત્રણેય વસ્તુ યાદ રાખજો. ફ્લુમાજિનની અંદર શું હોય, બેન્ઝોઇન છે, બરાબર. નાલોક્ઝોન એક ઓપિયોઇડ છે, એ તો તમને ખ્યાલ જ હશે. તો સર્ફેક્ટન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર, તો સર્ફેક્ટન્ટ શાના માટે જવાબદાર છે, આ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે સર્ફેક્ટન્ટ. તો આની અંદર આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ઓપ્શન સી, પ્રિવેન્શન કોલેપ્સ ઓફ એલ્યુલાઈ, બરાબર. હવે આ તમને રેસ્પિરેટરીમાં પૂછી શકે, મિડવાઇફરીમાં પણ પૂછી શકે, બરાબર. કારણ કે સર્ફેક્ટન્ટ શું કરે છે કે જે એલ્યુલર કોલેપ્સ હોય તેનું ટેન્શન પ્રિવેન્ટ કરવાનું કામ કરે, ત્યાં ફ્રિક્શન ઓછું કરે અને જે એરવે હોય એને વાઇડ કરવાનું કામ કરતા હોય છે. ક્લિયર? ટેન્શન ઓછું કરે એટલું ખાસ તમારે યાદ રાખવાનું છે. પલ્મોનરી એમ્બોલિઝમ પૂછે તો પલ્મોનરી એમ્બોલિઝમ શું છે, બ્લડ ક્લોટ છે, બરાબર. અને બીજી કઈ કન્ડિશન્સ હતી, બ્રોન્કિયોક્ટેસિસ, એટલે જે એરવે હોય વાઇડ થઈ જાય, બરાબર. નોર્મલ ટાઇડલ વોલ્યુમ ઇઝ, નોર્મલ ટાઇડલ વોલ્યુમ કેટલું હોય છે, તો એની અંદર આપણે જવાબ રહેશે ઓપ્શન ડી, 500 ml હોય છે. કેટલું હોય છે, 500 ml તમને જોવા મળશે. The lungs functions test are determined by, lungs function test આપણે કોના મારફતે કરી શકીએ, તો એની અંદર આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સ્પાયરોમીટર. શેના મારફતે, સ્પાયરોમીટર. જો ટોનોમીટર શેનામાં યુઝ કરો, તમે ઇન્ટ્રાઓક્યુલર આઈનું પ્રેશર મેન્ટેન કરવા માટે, બરાબર. સ્પિગ્મોમેનોમીટર બ્લડ પ્રેશર ચેક કરવા માટે. બેરોમીટર તમારે એટમોસ્ફિયરિક એર પ્રેશર ચેક કરવાનું હોય ત્યારે બારોમીટર અથવા બેરોમીટર તમે ચેક કરતા હોઈએ છીએ આપણે. ક્લિયર? ચલો આગળ. ઇન્ફ્લામેશન ઓફ ધ યુરિનરી બ્લેડર સિસ્ટમ, યુરિનરી બ્લેડરની અંદર ઇન્ફ્લામેશન્સ લાગે આપણે શું કહીશું, તો એને કહીશું ઓપ્શન ડી, સિસ્ટાઇટિસ. શું કહીશું, સિસ્ટાઇટિસ, બરાબર. સેપ્સિસ કોને કહો, કે ભાઈ સિસ્ટમેટિક ઇન્ફેક્શન્સ લાગે ને સેપ્સિસ કહેવાય. યુરિથ્રાઇટિસ એટલે યુરિથ્રાની અંદર ઇન્ફેક્શન્સ લાગે, બરાબર. યુરિન આઉટપુટ લેસ દેન 100 ml ઇન 24 hours નોન એઝ, કે 24 કલાકની અંદર 100 ml કરતાં ઓછું યુરિન થાય તેને શું કહીશું આપણે, તો એની અંદર આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ઓપ્શન સી, એન્યુરિયા. શું કહીશું, એન્યુરિયા. હવે યાદ રાખો આ ખાસ. ઓલિગુરિયા તમે કહેશો, કોને કહેશો, તો 400 ml કરતાં ઓછું હોય એને આપણે ઓલિગુરિયા કહીએ. ડાયસુરિયા મતલબ પેનફુલ યુરિનેશન, શું થાય, યુરિન જ્યારે પાસ આઉટ કરવા જાઓ ત્યારે દુખાવો થાય. નોક્ચુરિયા મતલબ તમારે રાતની અંદર, નાઇટની અંદર તમારે વધારે પડતો યુરિન પાસ થવો. ધ ગ્લેન્ડ વિચ ઇઝ પ્રેઝન્ટ ઓન સુપિરિયર પાર્ટ ઓફ કિડની, તો કિડનીના ઉપરના ભાગની અંદર કઈ ગ્લેન્ડ આવેલી હોય છે, તો એની અંદર આપણો જવાબ શું રહેશે, ઓપ્શન સી, એડ્રિનલ ગ્લેન્ડ. શું આવેલું છે, એડ્રિનલ ગ્લેન્ડ તમને આવેલી હોય છે. થાઇરોઇડ કઈ જગ્યાએ, નેકની અંદર હોય. પિટ્યુટરી કઈ જગ્યાએ હોય, તો બ્રેનના બેઝની અંદર આવેલી હોય છે. અને જે થાઇમસ ગ્લેન્ડ હોય કઈ જગ્યાએ, અપર ચેસ્ટની બાજુએ આવેલી હોય છે. ક્લિયર? ઇન એડલ્ટ ડેફિશિયન્સી ઓફ વિટામિન ડી મે કોઝ, કે એડલ્ટની અંદર વિટામિન ડીની ડેફિશિયન્સી થાય તો શું તમને જોવા મળશે, તો જોવા મળશે ઓપ્શન સી, ઓસ્ટિયોમલેશિયા, બરાબર. તો ઓસ્ટિયોમલેશિયા જો એક વિટામિન ડી ડેફિશિયન્સી એડલ્ટમાં જોવા મળે. ઓસ્ટિયોમલેશિયા મતલબ શું થઈ જાય, સોફ્ટ બોન થાય. શું થાય, બોન તમારા એકદમ પોચા જોવા તમને મળતા હોય છે. અને વિટામિન ડેફિશિયન્સીને ધારો કે તમને બાળકમાં પૂછે તો રિકેટ્સ આવશે. શું આવશે, બંને ક્વેશ્ચન યાદ રાખજો. નાઇટ બ્લાઇન્ડનેસ કોની ઉણપથી થાય, તો વિટામિન એના કારણે જોવા મળે. સ્કર્વી વિટામિન સીના કારણે જોવા મળે છે. બેરીબેરી મે કોઝ અગર ડ્યુ ટુ ડિફિશિયન્સી, બેરીબેરી કોના કારણે જોવા મળે, તો અત્યારે આગળના ક્વેશ્ચનમાં તમે ડિસ્ક્રિપ્શનમાં સમજાય તો એનો જવાબ આવશે થાયામીન, બરાબર. તો જો નામ યાદ રાખજો, વિટામિન B1 થાયામીન, રિબોફ્લેવિન B2 કે જેના કારણે સ્ટોમેટાઇટિસ અને ચિલિયોસિસ, બરાબર. અહીંયા જે ક્રેક જોવા મળે લિપ્સની બાજુમાં એ. નિયાસિન B3 જેની અંદર પેલાગ્રા બહુ પૂછે છે, બરાબર. તો પેલાગ્રા મતલબ B3 વિટામિન કે જેને આપણે નિયાસિન તરીકે ઓળખીએ છીએ. અને પાયરોડોક્સિન B6 જેના કારણે પેરિફેરલ ન્યુરોપેથી તમને જોવા મળે. જો ડોટ્સથી દવા તમને આ ખબર હોય તો એ તમને ખબર જ હશે. પેપ સ્મિયર ઇઝ યુઝ ફોર સ્ક્રીનિંગ વિચ ઓફ ધ ફોલોઈંગ, તો પેપ સ્મિયર શેના માટે યુઝ કરીએ છીએ, તો સર્વાઇકલ કેન્સરના ડિટેક્શન્સ માટે તમે યુઝ કરો છો. અને બીજું ખાસ કરીને સર્વાઇકલ કેન્સરનું પૂછે તો CA-125 માર્કર છે, આ ખાસ તમારે યાદ રાખવાનું છે, બરાબર. અને બ્રેસ્ટ કેન્સર માટે આપણે શું કરાવીએ, તો મેમોગ્રાફી. શું કરાવીએ છીએ, મેમોગ્રાફી કરાવીએ છીએ. ક્લિયર? ચલો આગળ.
A facility that provide palliative and supportive care for terminally ill patients and their family and patients and their family. કે ભાઈ છેલ્લે પેલિએટિવ અને સપોર્ટિવ કેર આપણે ટર્મિનલ ઇલ પેશન્ટ્સને આપીએ તો આપણે શું કહી શકીએ, કઈ જગ્યાએ તમારે અપાય, તો એની અંદર આપણે જવાબ શું રહેશે, હોસ્પિસ કેર કહીશું. એને શું કહીશું, હોસ્પિસ કેર. સપોર્ટિવ કેર જ આપો, બીજી એના સિવાય તમે કંઈ કરવાના નથી. ક્લિયર? ડ્રગ ઓફ ચોઇસ ઇન બ્રેસ્ટ કાર્સિનોમા. બ્રેસ્ટ કાર્સિનોમાની અંદર કઈ ડ્રગ્સ આપણે આપવાની હોય છે, તો એની અંદર આપણો જવાબ શું રહેશે, તો જવાબ રહેશે ઓપ્શન સી, ટેમોક્સિફેન સાઇટ્રેટ. મોસ્ટ યાદ રાખજો. હવે જો મેથોટ્રેક્સેટ શેના માટે આપણે યુઝ કરીએ, ઇમ્યુનો સપ્રેશન છે. એક્ટોપિક પ્રેગ્નન્સીની અંદર પૂછે ભાઈ એક્ટોપિક પ્રેગ્નન્સીમાં ડીઓસી કઈ, ડ્રગ ઓફ ચોઇસ કઈ, તો મેથોટ્રેક્સેટ. ક્લિયર? એ બી એક્ઝામમાં પૂછાયેલો છે. ક્લોરામ્બુસિલ શેના માટે યુઝ કરો, તો લિમ્ફોસાઇટિક લ્યુકેમિયાની અંદર, અને ક્લોટ્રીમેક્ઝલ એક તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ માટે યુઝ થાય, અને ટોક્સિફેન સાઇટ્રેટ બ્રેસ્ટ કાર્સિનોમા. ટોટલ વેટ ગેઇન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ અબાઉટ, કે પ્રેગ્નન્સી દરમિયાન કેટલું વજન વધવું જોઈએ, તો જવાબ આવશે ઓપ્શન સી 11. બરાબર. હવે એની અંદર જો ઝોન વાઇઝ તમને ડિવાઈડ કર્યા કે પહેલાં 6 થી 8 કેજી કન્સિડર વેટ ગેઇન નોર્મલ, બીએમઆઈ પ્રેગ્નન્સી પ્રમાણે. 11 કેજી શું છે, સ્ટાન્ડર્ડ છે, કે ભાઈ 11 થી 16 કેજી તમને વધે સ્ટાન્ડર્ડ કહેવાય. બરાબર. અને 14 કેજીથી વધી જાય તો નોર્મલ કરતાં વધારે. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે ભાઈ 1 કિલો તમારે એક ટાઈમસ્ટરની અંદર વધવું જોઈએ. બરાબર. પહેલા ટાઈમસ્ટરની અંદર 1 કેજી, અને છેલ્લા 2 અને 3માં 5, એટલે 1, 5, 5 એટલે કેટલું થાય, 11 થઈ જાય. હાઇપરટ્રોફિક સબેસિયસ ગ્લેન્ડ અરાઉન્ડ નિપલ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કે ભાઈ પ્રેગ્નન્સી દરમિયાન કે જે નપિયલ આજુબાજુ સબેસિયસ ગ્લેન્ડ વધારે પડતું જોવા મળે એને આપણે શું કહીશું, તો એને આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ઓપ્શન એ, મોન્ટેગોમરી ટ્યુબરકલ. બરાબર. સબેસિયસ સિસ્ટની અંદર કેવું હોય, કે એની અંદર ફ્લુઇડ ભરેલું હોય. ક્લોઝમાં તમે કોને કહો, કે બ્રાઉનિશ પિગમેન્ટેશન તમને ફેસ ઉપર પ્રેગ્નન્સીમાં જે માસ્ક જોવા મળે ને એને કહેવાય ક્લોઝમાં. ક્લોઝમાં બી પૂછાય છે. લાઇન આગળ કોને કહો, એક વર્ટિકલ લાઇન હોય, આખી પ્રેગ્નન્ટ જે વુમન્સ હોય ને એબડોમન ઉપર ઊભી સીધી એમ વર્ટિકલ લાઇન તમને જોવા મળે એને કહેવાય લાઇના નાઇગ્રા. બરાબર. અને ક્લોઝમાં બી યાદ રાખજો. બ્લુસ ડિસ્કલરેશન્સ ઓફ સર્વિક્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, કે પ્રેગ્નન્સી દરમિયાન સર્વિક્સનું બ્લુસ ડિસ્કલરેશન જોવા મળે એને આપણે કયું સાઇન કહીએ, તો આની અંદર આપણો જવાબ શું રહેશે, ચેડવિક સાઇન. બરાબર. જો જેકમિયર સાઇનની અંદર તમે શું કહીશું, કે વજાઇનલ મ્યુકોસા બ્લુસ ડિસ્કલરેશન જોવા મળે. એગાર સાઇનની અંદર લોઅર યુટ્રાઇન સેગમેન્ટ સોફ્ટનિંગ જોવા મળે. ચેડવિક સાઇનની અંદર સર્વિક્સ જોવા મળે. ગુડલ સાઇનની અંદર જે વજાઇનલ પોર્શનની અંદર સોફ્ટનિંગ જોવા મળે, સોફ્ટનિંગ ઓફ ધી સર્વિક્સ. બરાબર. વિચ હોર્મોન ઇઝ હેલ્પફુલ ઇન ધ ડાયગ્નોસિસ ઓફ પ્રેગ્નન્સી, તો પ્રેગ્નન્સી ડાયગ્નોસ કરવા માટે કયો હોર્મોન જવાબદાર છે, તો તેનો આપણો જવાબ શું આવશે, HCG, હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોફિન. બરાબર. તો એ શેના દ્વારા સિક્રિટ થાય, તો પ્લેસેન્ટા દ્વારા સિક્રિટ થતું હોય, જે પ્રેગ્નન્સી ટેસ્ટની અંદર યુઝમાં તમને જોવા મળે છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન શું કામ કરે, કે પ્રેગ્નન્સીને મેન્ટેન કરવાનું કામ કરતા હોય છે. બરાબર. હેમિપ્લેજિયા મીન્સ, હેમિપ્લેજિયા મતલબ શું થઈ જાય, તો હેમિપ્લેજિયાનો મતલબ શું થઈ જાય, તો આપણો જવાબ શું આવશે, જવાબ આવશે ઓપ્શન બી, એક બાજુ રાઈટ અથવા લેફ્ટ બંનેમાંથી એક બાજુ તમને શું જોવા મળે, પેરાલિસિસ જોવા મળે. ક્વોડ્રીપ્લેજિયાનો મતલબ શું થઈ જાય છે, ચારે બોથ સાઈડ અથવા ચારે ચાર લિમ્બ, એને આપણે કહેવાય ક્વોડ્રીપ્લેજિયા. હેમિપ્લેજિયા એટલે વન સાઈડ. પેરાપ્લેજિયા એટલે બોડીથી નીચેનો ભાગ, લોઅર હાફ બોડી ભાગ. બરાબર. કે બંને પગ પેરાલિસિસ થઈ જાય એને કહેવાય પેરાપ્લેજિયા. બરાબર. વિચ ક્રેનિયલ નર્વ હેવ ધ હાઈએસ્ટ નંબર ઓફ બ્રાન્ચીસ, નીચેનામાંથી કઈ ક્રેનિયલ નર્વની અંદર સૌથી વધારે બ્રાન્ચીસ જોવા મળે, તેની આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે ઓપ્શન એ, વેગસ નર્વ. બરાબર. જો ખાસ કરીને વેગસ નર્વ કઈ છે, 10મી છે. બરાબર. અને સૌથી વધારે જોવા મળે. અને ફેશિયલ નર્વ 7મા નંબરની છે. બરાબર. ફેશિયલ નર્વ પરથી ખાસ ક્વેશ્ચન પૂછે છે. ટ્રાઇજેમિનલ નર્વ 5મા નંબરની છે. લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ છે, કઈ લાર્જેસ્ટ ક્રેનિયલ નર્વ પૂછે તો ટ્રાઇજેમિનલ નર્વ. ક્રેનિયલમાં લાર્જેસ્ટ છે. બરાબર. એ યાદ રાખજો. ધ ઇન્જુરી ટુ વિચ નર્વ રિસ્ટ ડ્રોપ, કઈ નર્વને ઇન્જુરી થાય તો તમને રિસ્ટ ડ્રોપની કન્ડિશન જોવા મળશે, તો આની અંદર આપણો જવાબ શું રહેશે, જવાબ રહેશે રેડિયલ નર્વ. બરાબર. આ ખાસ યાદ રાખી દો. જો એક્ઝિલરી નર્વને ઇન્જુરી થાય તો તમને શું જોવા મળે, ડેલ્ટોઇડમાં મસલ્સમાં વીકનેસ અથવા પેરાલિસિસ જોવા મળે. મીડિયન નર્વને થાય તો કાર્પલ ટનેલ સિન્ડ્રોમ્સ, આ મોસ્ટ આઈએમપી છે. બરાબર. રેડિયલ નર્વમાં થાય તો રિસ્ટ ડ્રોપ જોવા મળે. અને અલ્લાની અંદર થાય તો ક્લાવ હેન્ડ ડિફોર્મિટી. બરાબર. આ વારંવાર એક્ઝામમાંથી ક્વેશ્ચન આવે છે, અલ્ના નર્વમાં, રેડિયલ નર્વનો અને મીડિયન નર્વનો. તો મીડિયન નર્વની અંદર કાર્પલ ટનલ સિન્ડ્રોમ્સ, રેડિયલ નર્વની અંદર તમને રિસ્ટ ડ્રોપ જોવા મળે, અને અલ્ના નર્વની અંદર ક્લાવ હેન્ડ તમને જોવા મળશે.
A fracture in which of the broken end of bone comes out through the skin. કે એવું ફ્રેક્ચર કે જેની અંદર બોન તૂટી અને સ્કિનના બહાર આવી જાય એને આપણે શું કહીશું? તો અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, કમ્પાઉન્ડ. બરાબર. જો કમ્પાઉન્ડની અંદર શું થઈ જાય કે સ્કિન બેરિયર છે, બ્રેક થઈ જાય સ્કિન. બરાબર. કોમ્યુનિકેટની અંદર શું થઈ જાય કે નાના નાના બોનના ટુકડા થઈ જાય. સિમ્પલની અંદર ખાલી ઇન્ટરનલ સ્કિન ઇન્ટેક હોય, ખાલી અંદર જ તમને ફ્રેક્ચર જોવા મળે. ઇમ્પેક્ટની અંદર શું થાય? એક બોન બીજામાં ઘૂસી જતું હોય. ક્લિયર? મોસ્ટ કોમન ફ્રેક્ચર ઇનટુ ચિલ્ડ્રન્સ અંદર મોસ્ટ કોમન ફ્રેક્ચર કઈ જોવા મળે છે? તો આની અંદર આપણો જવાબ શું આવશે? જવાબ આવશે ગ્રીન સ્ટિક. શું આવશે? ગ્રીન સ્ટિક. જો આની અંદર પણ જોઈ લઈએ તો ગ્રીન સ્ટિક બીબીની અંદર જોવા મળતું હોય છે. પોર્ટ્સ ફ્રેક્ચર પૂછાયેલું છે, ચાહે નોટસેટમાં પૂછાય ગમે તે. તો એન્કલમાં જે ફ્રેક્ચર થાય એને કહેવાય પોર્ટ્સ ફ્રેક્ચર. પુલિસ ફ્રેક્ચર કયો જોવા મળશે તમને? હેન્ડની અંદર જોવા મળશે. બરાબર. પેથોલોજીકલ તો તમને કોઈ બોન ડિસીઝના કારણે જોવા મળે. The nurse can best prevent food drops for the bed rest client by the use of. કે બેડ રેસ્ટ વાળું પેશન્ટ હોય એને આપણે ફૂડ ડ્રોપ પ્રિવેન્ટ કરવું હોય તો શું આપી શકાય? શું આપવાથી કરી શકીએ? તો એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે સ્પ્લિન્ટ. બરાબર. તો ફૂટબોર્ડનો તમે ઉપયોગ શું કરો કે ભાઈ 90 ડિગ્રી એંગલ મેન્ટેન કરવા માટે સ્પ્લિન્ટનો આપણે ઉપયોગ કરીએ. ટ્રેક્શન શું કરે કે ભાઈ વેટનું એલાઇનમેન્ટ કરવાનું હોય ત્યારે ક્રેડલની અંદર તમારે પેશન્ટ્સ અને જે બેડ લિનન હોય, બરાબર, એનું જે હેવી બેડ લિનનના કારણે સીધું રાખવા માટે આપણે ક્રેડલનો યુઝ કરીએ. બરાબર. કારણ રેલિંગની અંદર શું હોય? બેડ એજમાંથી જે ફોલનું પ્રિવેન્શન માટે તમે શું યુઝ કરો? તો રેલિંગનો યુઝ કરીએ છીએ. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર ઇઝ મેઝર વિથ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર શેનાથી તમે માપી શકો? તો જવાબ આવશે ઓપ્શન સી, ટોનોમીટર. બરાબર. ટોનોમીટર આ રીતનું હોય. પેરીમીટર તમારે વિઝ્યુઅલ માટે યુઝ કરીએ છીએ. ઓક્યુલોમીટર આપણે આઈના ડાયમેન્શન્સ માટે યુઝ કરીએ છીએ. અને મેનોમીટર તમે ફ્લુઇડનું પ્રેશર્સ મેન્ટેન કરવા માટે યુઝ કરો છો. ક્લિયર? ઇનિશિયલ કલર ઓફ લાઇટ આર. એ લાઇટના ઇનિશિયલ કલર કયા છે? બેઝિક કલર કયા છે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, રેડ, બ્લુ અને ગ્રીન. કયા? રેડ, બ્લુ અને ગ્રીન. Which of the following symptoms would the nurse expect to find when assessing a client with Meniere's disease? તો Meniere's disease ની અંદર પેશન્ટની અંદર તમને શું જોવા મળશે? એની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન ડી, ટિનિટસ. બરાબર. ટિનિટસ મતલબ રિંગિંગ ઇન ઇયર, ક્લાસિકલ સાઇન છે. એપિસ્ટેક્સિસનો મતલબ શું થાય? નાકમાંથી લોહીનું નીકળવું. બરાબર. ટોસિસનો મતલબ ડ્રોપિંગ આઈલિડ. આ બી પૂછાય છે. માયસ્થેનિયા ગ્રેવિસની અંદર શું જોવા મળે? ડ્રોપિંગ આઈલિડ. ટોસિસ શાનું સાઇન છે? તો એ માયસ્થેનિયા ગ્રેવિસમાં તમને જોવા મળે છે. બરાબર. ધારો કે તમને મેનિયરિસ ડિસીઝનું ક્લાસિકલ ટ્રાયડ પૂછે તો ટિનિટસ, વર્ટિગો અને સેન્સોરોન્યુરલ હિયરિંગ લોસ, આ ત્રણ ખાસ યાદ રાખજો. While instilling ear drops, the ear canal of adult is stayed by pulling. જ્યારે આપણે એડલ્ટની અંદર ઇયર ડ્રોપ્સ નાખવાના હોય તો કાનને આપણે કઈ રીતે પકડીશું? તો આની અંદર આપણો જવાબ શું આવશે? તો એડલ્ટ એટલે મોટું હોય, એનો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, અપ અને બેક. બરાબર. અને 3 વર્ષથી નાનો તો ડાઉન અને બેક. એ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જાય. વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઇન હ્યુમન બોડી? હ્યુમન બોડીમાં લાર્જેસ્ટ ગ્લેન્ડ કઈ છે? તો આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન સી, લીવર. બરાબર. લીવર લાર્જેસ્ટ ગ્લેન્ડ પણ છે ને ઇન્ટરનલ ઓર્ગન પણ છે. બરાબર. જનરલી વિચ બેક્ટેરિયા ઇઝ ફાઉન્ડ ઇન ઇન્ટેસ્ટાઇન? ઇન્ટેસ્ટાઇનની અંદર કયા બેક્ટેરિયા તમને જોવા મળશે? તો આની અંદર આપણો જવાબ શું રહેશે? જવાબ રહેશે ઓપ્શન બી, ઈ કોલાઈ. બરાબર. ડિસેન્ટ્રીના યાદ રાખો કે એન્ટોનિયા હિસ્ટોલાઇકા શું કરે? એ ડિસેન્ટ્રી થવા માટેના જવાબદાર છે. એ ઘણીવાર પૂછે. ક્લોસ્ટ્રિડિયમ ટીટેની આપણે ટીટેનસ થવા માટે જવાબદાર છે. The passage of loose motion which contain mucus, pus and blood is refer. કે તમને લૂઝ મોશન થઈ ગયા મતલબ ડાયરિયા થઈ ગયા અને મ્યુકસ, પસ અને બ્લડ જોવા મળે, આપણે શું કહીશું? જવાબ આવશે ઓપ્શન બી, ડિસેન્ટ્રી કહીએ છીએ. અને શું કહીએ છીએ? ડિસેન્ટ્રી તરીકે ઓળખીએ છીએ. બરાબર. ડાયરિયાની અંદર લૂઝ વોટરી સ્ટૂલ હોય. મેલિનાની અંદર ડાર્ક હોય ટેરી સ્ટૂલ જોવા મળે ને સમજી લેવાનું કે મેલિના. ડિહાઇડ્રેશનમાં ફ્લૂઇડ લોસ થઈ જાય. બરાબર. આ તો આપણો આજનો મોડેલ પેપર 7. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ.